નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ દયાપર તારીખ 30-10-2025ના રોજ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં 226મી જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેમજ મહાઆરતી, સરસ્વતી સન્માન તેમજ દાતાશ્રીઓ સન્માન કરવામાં આવ્યા, તેમજ મોટી સંખ્યામાં સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દયાપર લોહાણા સમાજના પ્રમુખ સમીરભાઈ અનમ, મંત્રી ભાવિનભાઈ ઠક્કર તેમજ વડીલ રવજીભાઈ કોટક, વીરાભાઈ કોટક, રમેશભાઈ અનમ, પિયુષભાઈ અનમ, જીતેન્દ્રભાઈ કોટક, હિતેશભાઈ ઠક્કર, અરવિંદભાઈ ગણનાત્ર, હરીશભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, શંકરભાઈ ચંદારાણા, મહેશભાઈ ઠક્કર, રૂપેશભાઈ કોટક, દીપકભાઈ રેલોન, વિજયભાઈ કોઠારી, ગઢુલી, જગદીશભાઈ ઠક્કર, દોલતપર તેમજ આ પ્રસંગે ગઢ શીશા અંબેધામના ચંદુમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આખા ભારતભરમાં જલારામ જયંતિની ઉજવણી કરતા હતા એ લોહાણા સમાજ કરે છે અને આવા ને આવા કાર્યક્રમ કરશે તેમ જણાવ્યું હતું। તેમજ પ્રમુખ સમીરભાઈ અનમ જણાવ્યું હતું કે દયાપર લોહાણા મહાજન તેમજ લોહાણા મહિલા મંડળ દ્વારા 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, તેમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ, દાતાશ્રીઓના સન્માન, મહાઆરતીના આયોજન કરવામાં આવ્યા હતા, તેમજ મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ઠક્કર, વીનાબેન કોટક, મનીષાબેન ગણનાત્ર, રમીલાબેન ઠક્કર, પલ્લવીબેન અનમ, મનીષાબેન ઠક્કર, હિનાબેન ઠક્કર, દિયાબેન ઠક્કર, દોલતપરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તસવીર દર્શન સોની, પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર દર્શન સોની, દયાપર। આજરોજ શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ શ્રી દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા પૂજ્ય સંત શ્રી શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ તેમજ સરસ્વતી સન્માનનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને એક સુંદર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને યોગાનું યોગ અંબેધામ ગઢશીશાથી માઈશ્રી ચંદુમા પણ ઉપસ્થિત રહી અને આશીર્વચન પાઠવ્યા હતા। જય જલારામ।